સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક એવી ઘટના બની છે કે જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો। ભાજપના સક્રિય કાર્યકર ડિંડોલી યુવા મોરચાના ઉપપ્રમુખ જય દલાલની જાહેરમાં નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી। આ ઘટનાના સમાચાર ફેલાતા જ પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફરી વળી છે। ઉધના રોડ નંબર 6 પર બપોરના સમયે આ બનાવ બન્યો। જય દલાલ સામાન્ય રીતે પોતાના કામે નીકળ્યા હતા ત્યારે અચાનક પંકજ પાટીલ અને કિશન ઉર્ફે ચકલીએ તેમના પર હુમલો કર્યો। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે હુમલો એટલો ભયાનક હતો કે કોઈ કંઈ સમજે તે પહેલા જય લોહીથી લથપથ થઈને જમીન પર પડી ગયા હતા। ઇજાગ્રસ્ત અવસ્થામાં જય દલાલને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તબીબોએ નિરાશાજનક સમાચાર આપ્યા। તબીબોએ જયને મૃત જાહેર કર્યા। હોસ્પિટલના દરવાજે પરિવારજનોના વિલાપે વાતાવરણને ભીંજવી નાખ્યું। મૃતક જય દલાલ ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલ સાથે રહેતા જયશ્રી દલાલના પુત્ર હોવાનું સામે આવ્યું છે। તેમની શરૂઆતની કારકિર્દીથી લઈને રાજકારણ અને સામાજિક કાર્યોમાં સક્રિય ભૂમિકા લોકોને હંમેશા યાદ આવશે। વિસ્તારમાં રોડ નંબર 6 ઉપર રાત્રિના 12:30 વાગ્યા આજુબાજુ જે ભંગારની દુકાન છે ત્યાં જય દલાલ તેમના મિત્રો સાથે હતા અને તે વખતે 3 ઈસમો કિશન સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોહલી ટુ વ્હીલ ઉપર આવે છે અને ઉતરીને જય દલાલ ઉપર ચપ્પુથી હુમલો કરે છે અને જેના પરિણામે એપલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જય દલાલનું મરણ થાય છે। મારું નામ જયશ્રીબેન નગીનભાઈ દલાલ, મારો છોકરો જયભાઈ નગીનભાઈ દલાલ એ કાલે 8:30 વાગ્યા સુધી ઘરે જ હતો। એના કંઈ મિત્ર એને ફોન કર્યો એટલે મને કીધું કે મમ્મી હું મોડી આવવાનું છું, જમવાનું નથી એમ કહીને ગયો। મને 12:15 થી 12:30 વચ્ચે ફોન આવ્યો કે તમારા છોકરાને બહુ બધા ઘાવ લાગ્યા છે, એમને પલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। મિલિંદ, ચકલી અને પંકજ પાટીલ કરીને 3 હત્યારાઓએ મારા છોકરાને હત્યા નાખીને ત્યાં જ લોહન કરી નાખેલું। ત્યાં આવ્યા પછી મારા છોકરા આટલું જ બોલ્યો કે મમ્મીને ફોન કરો। હું આવી તો મારા જોડે વાત પણ નહીં કરી। મારા છોકરાને ન્યાય મળવું જોઈએ। મારો એકનો એક જ છોકરો હતો, 21 વર્ષનો છોકરો છે। દુશ્મની કઈ જ નહીં હતી કોઈના જોડે।